તો મિત્રો આપણે ચેલેન્જનો આજે બીજો દિવસ છે ને આજે આપણે આવી ગયા છે જસપરા ગામમાં એક પ્રાચીન ખોડિયારમાંનું મંદિર આવેલું છે. તો હું તમને ખોડિયારમાંના દર્શન કરાવી તો મારી સાથે વિડીયોમાં જોડાઈ રહેજો. તો જો આવી રીતે ખોડિયારમાંના મંદિરની બહાર ધજા છે, જો આવી રીતે ખોડિયારમાંની. હવે આપણે ખોડિયારમાંના દર્શન કરવા જઈએ. તો હું તમને ખોડિયારમાંના દર્શન કરવા લઈ જાઉં. જો મારી સાથે વિડીયોમાં જોડાઈ રહેજો. આપણે અત્યારે ખોડિયારમાંના દર્શન કરવા જઈએ. તો હું તમને બતાવું. જો આવી રીતે ખોડિયારમાંનું અંદરનું મંદિર છે. જો આવી રીતે અંદર છે ખોડિયારમાંનું મંદિર. જો આવી રીતે જ્યોતિર્લિંગો રાખવામાં આવેલી છે નીચે જોઈ જો રીતે. ને બહારની બાજુ આવી રીતે ગણપતિ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે. એની બાજુમાંથી એક જરા આપણે રામદેવજી બાપાની મૂર્તિ છે. જો અંદર અત્યારે તો બંધ છે એટલે આપણે બાજુમાંથી બતાવી દેજો. આવી રીતે જયભીર મહારાજ છે. એની બાજુમાં જો આપણી બાજુમાં ખોડિયારમાંનું મંદિર આવેલું છે. હું તમને દર્શન કરાવી દઉં. જોઈ લેજો. તો આવી રીતે આપણે ખોડિયારમાં છે અંદર બેઠેલા. અંદર જવાની મનાઈ છે એટલે બહારથી બંધ છે. પછી એની બાજુમાં જો આવી રીતે તમને બધું દેખાડ્યું છે મંદિરની કેવી વ્યવસ્થા છે. અહીંયા આપણે જો નંદી મહારાજ છે. નંદી મહારાજની સામે જો આપણે શંકર ભગવાનની લિંગ છે જોઈ જો. તો તમે બધા પણ શંકર ભગવાનને દર્શન કરી લો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. જોઈ જો આવી રીતે કંઈક છે. અહીંયા આપણા કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ કમેન્ટમાં હર હર મહાદેવ લખી દીધું હોય તો પછી હવે હનુમાન દાદાના દર્શન કરી લો અને કોમેન્ટમાં જય કષ્ટભંજન દેવ લખવાનું ભૂલતા નહીં. જો આવી રીતે કંઈક છે મંદિર. હું જો તમને મંદિરની ચારે બાજુનો વ્યૂ દેખાડી દઉં. એવી રીતે આપણે કંઈક નાગદેવ બેઠા છે જોઈજો. તમે બધા દર્શન કરી લેજો સરખી રીતે. અને આ મંદિર છે ને એક નાનેમથી નદીના કિનારે આવેલું છે. જો હું તમને દેખાડું નદીનું વ્યૂ. જો અવડું મોટું ઝાડ છે વડનું. એની બાજુમાં જો તમને પાણી દેખાતું તો છે. આ નદીના કિનારે ખોડિયારમાંનું મંદિર સરસ મજાનું આવેલું છે. જોઈ જો કેવું છે સરસ મજાનું. તમે બધા ખોડિયારમાંના દર્શન કરી લો. કમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં. આવી રીતે મંદિરની વ્યવસ્થા છે. સરસ મજાનું મંદિર આવેલું છે. જોઈ જો તમને દેખાતું છે કેવું સરસ મજાનું છે ને. તમે પણ જો જસપરા ગમે ત્યારે આવો તો એકવાર ખોડિયારમાંના દર્શન કરવા જરૂરથી આવજો.